તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, ઘડિયાળમાં વાગી ગયા છે 9:10 થઈ છે. કેતન હાલ જ ગયા. આમાં ખુશભાઈ હવે ઉઠે છે અને મેં કપડાં ધોઈ નાખ્યા. ચા નાસ્તો થઈ ગયો. હજી વાસણ તો ઊભો થાય, બ્રશ કર. વાસણ, કચરા, પોતા ને બધું બાકી જ છે. તો હવે પતાવી દઈએ. કપડાં તો મારે વહેલા ધોવાનું કારણ તમને કાલે જ કીધું હતું મેં કે ભાઈ જો અહીંયા આવી રીતના તડકો જો હવે આટલે ચોકડીમાં પતી ગયું ને મેં કપડાં ધોઈ નાખ્યા. કપડાં ધોઈ ગયા અને નહીં બ્રશ કરવું પડે બેટા, ગંદુ ગંદુ કહેવાય, છીછી. તો હવે ખુશ ઉઠ્યો છે એટલે હવે ખુશ બ્રશ કરી દે એટલે હું એને ચા નાસ્તો આપી દઉં અને ઘરમાં કચરા પોતા કરી દઉં. નાવાનું તો હું વહેલા નહીં દઉં છું. હા, શું કે કરવું પડે? પીડા પીડા દાંત કેવા ગંદા લાગે. બ્રશ તો કરવું પડે બેટા, જેવું લાગે. જાહેર બ્રશ કરી દેવા બેટા. તો ઘડિયાળમાં 9:10 થઈ ગઈ છે ને આજે તો પહેલાં તો શાકભાજીવાળાની જ મારે રાહ જોવી પડશે. જોઈએ શાકભાજીવાળો આવે છે. ફ્રેન્ડ, શાકભાજી આવી છે તો હું શાકભાજી લેવા જઉં. હવે શાકભાજી નહીં, અમારે જો વાન મગાવે ઇકોમાં શાકભાજી આવે. તો ફ્રેન્ડ, શાકભાજી લઈ દીધી. હવે ઓતું માતા શાકભાજી લેવા દીધી. કે કાલે તો ભૂલી ગઈ હતી અને હવે તો ફ્રેન્ડ્સ આજે તો મગ અને ભાત બનાવ્યા છે. તો અહીંયા મેં મગ બફા મૂક્યા છે અને અહીંયા એનો વઘાર થઈ ગયો છે એટલે બફાઈ જાય એટલે એની અંદર નાખી દઈશ. અને ભાત પણ બની ગયા છે. આર્યા ભાત. હવે ખાલી મારે લોટ બાંધીને રોટલી કરવાની છે. તો અને હા, બીજું શું બાકી છે? જો વાસણનો તો ઢગલો અહીંયા ભેગો થઈ ગયો છે, ઘસવાના છે. અને અહીંયા છે મલાઈ અલગ કાઢી મૂકી છે, ફ્રીજમાં મૂકી દી કાઢી એટલે થોડી કડક થઈ ગઈ હોય એટલે કાઢીને મૂકી છે. એટલે એનું ઘી બનાવું છું. ઘી તો હું બનાવી જ દઈશ કેમ કે પછી મારે જવાનું છે સાંજે મેરેજમાં. તો અમે બધા જવાના છીએ, હું એકલી નથી જવાની. હું, કેતન અને ખુશ, અમે 3 જણા અને જયેશભાઈ, અમે 4 જણા જવાના છીએ અમદાવાદ મેરેજમાં. મારા માસી સાસુના છોકરાના મેરેજ છે. તો હવે એમને છેલ્લો પ્રસંગ થઈ ગયો છે. માસી સાસુ તો નથી, એમનો સ્વર્ગવાસ થઈ ગયો છે અને આ એક જ એમના ફાળનો છે. એટલે 2 બેબી છે, 2 બેબીના મેરેજ થઈ ગયા છે અને હવે એક જ બાકી છે. તો અમે વિચાર ચલો જતા આવીએ. આમ તો ફ્રેન્ડ્સ, વાસણ તો મેં ઘસીને મૂકી દીધા છે અને હવે હું બનાવું છું રોટલી. મગ પણ બની ગયા, મગ પણ બનાવી દીધા છે રસાવાળા. મગ મારા થોડા ચોટી પણ ગયા હતા. ભૂખ્યા પેટે ઉડકાર આવે. હવે હું રોટલી બનાવું છું. તો હવે જોઈએ. તો ગાઈસ, ઘડીમાં વાગવા આવ્યા છે 12:30. 12:30 જે 10 કમ છે. ખુશ નાવા બેઠો છે અને હું હવે બધી રીતે ફ્રી થઈ ગઈ છું. હવે સાંજે મારે શું પહેરવું એની થોડી માથાકૂટ ચાલી રહી. પાપા મારી જોડે જ થેલો ઉતાર્યો. હવે સાડીનું સેટિંગ કરવાનું. સાડી કઈ પહેરું? જો એક તો આ સાડી મેં છે ને રમીના નાપવા માટે કાઢી હતી. જો પછી એવું હશે ને તો હું તો આ સાડી પહેરીશ. પણ આ સાડી મેં બહુ વખત પહેરી, બહુ જ ઘણી વાર પહેરી. બીજી તો કઈ સાડીઓ પેલામાં જોઉં. તો ફ્રેન્ડ્સ, જો આ થેલો આવી રીતના મેં તો થેલામાં ભરી મૂક્યું કેમ કે અહીંયા મારા આ ઘરમાં તો કશું સેટિંગ થતું નહીં કેમ કે અહીંયા કોઈ બીજા કબાટ બબાટ નથી. તો આ તો સાવ સિમ્પલ સાડી. આ એ સિમ્પલ સાડી. આ તો રેખાબેનની છે. આ ચાદરો છે. ચાદરો સાઈડમાં કાઢते આરે બરાબર. આમાં કંઈ સાડી ભરી નથી એટલી બધી. આ જે થોડી નોર્મલ હોય ને એવી સાડીઓ છે આ બધી. આ તો જીવંતિકામાંના વ્રતમાં પહેરવાની એ જ છે. એ બધું અલગ જ રાખવું. હવે જો આ બધી સાડીઓ પણ કાઢું. કાઢો 1 મિનિટ. ચણીઓ એક આ સાડી છે પણ આ એ સિમ્પલ પડશે એકદમ કોટનની. એક આ સાડી છે. મેરેજમાં જઈએ છીએ તો પછી મેરેજમાં થોડી વ્યવસ્થિત. દેખો, એક આ સાડી છે. આ એ મેં બહુ વાર પહેરી. અને એક આ પણ છે. આ એ સરસ છે. અને એક આ છે. હવે બીજી બધી સાડીઓ છે ને અહીંયા ઉપર મેં પેક કરીને મૂકી છે અહીંયા. અને બસ એમાં જ છે. અને એક પહેલાં એમાં છે. એ બી એટલી બધી નહીં. હવે આમાંયથી કોઈ એકાદી પહેરવી પડશે મારે કેમ કે બીજી કોઈ. હું તો ઢગલો કરીને બેઠી છું. ફાઇનલી આ સાડી પહેરવાનું ફિક્સ કર્યું મેં. પેલી સાડીમાં તો મારે થોડો બ્લાઉઝનો લોચો છે અને બીજી કોઈ સાડી. આ સાડીમાં પાછું બ્લાઉઝ નહીં ને. તો આ સાડી બહુ મસ્ત છે. સિમ્પલની સિમ્પલ, ફોરીની ફોરી
અને પહેરવામાં લાગે સરસ. પણ આનો બ્લાઉઝ મને નથી ગમતો. આનો બ્લાઉઝ અલગથી માં સીવડાવવો પડશે. એટલે હવે જોઉં. બરાબર. તો ફાઇનલી મેં આ સાડી પહેરવાનું નક્કી કર્યું છે. અને હવે આની બંગડીનું બધું સેટિંગ કરી દઈએ તો કંઈ. તો ફ્રેન્ડ્સ, ઘડીમાં વાગ્યા છે 1:10 અને કેતન આવી ગયા છે. તો હવે અમે જમી લઈએ. તો ગાઈઝ, અમે જમવા બેસી ગયા છીએ. હું ખાઉં છું મગ અને ભાત. અંશુ મગ, રોટલી, દહીં, ખુશને પણ એવું, અને કેતન પણ એ લઈને જ બધા છે. બતાવવા. તો ફ્રેન્ડ્સ, હવે ઘડીમાં વાગી ગયા છે 2 અને અમારે 4 વાગે તો નીકળવાનું છે. અને અમે જમી બમીને હું વાસણ ઘસીને ફ્રી થઈ છું. અને કેતન હવે એમના કપડાના ઇસ્ત્રી કરે, જે રાત્રે પહેરવાના એ. અને એટલે ઘરે જાતે કરવી સારી. જાતે જ કરવું પડે તે હવે તો. જાતે સારું જે પહેરવું હોય. હવે હું પહેલાં આમાં અંશુભાઈને અંશુ આવું તારમાં જોડે આવું પાકું કે હે સાચું તો રહીશ ને મારા જોડે. ઓ ભાઈ ઘેર જવું ના કરતો. હા, તાર પપ્પા ભાઈ મને એવું કહેશે. હું વાત તો કરી લઉં. અંશુ નહીં કરે. અંશુ પર મને વિશ્વાસ છે. અંશુ હવે આટલા દિવસથી મારા જોડે રહ્યા ને એટલે મને ખબર અંશુ ઘેર નહીં કરે. એને તો મજા આવશે. યશવીનું નક્કી નહીં. યશવી ઘરમાં રહ્યા ને એટલે એનું નક્કી નહીં. હા, તો અંશુને તો લઈ જઈએ આપણે. અંશુ આવીશ ને તું? દીદીને લઈ જતા. હા, દીને નહીં લઈ જતા આપણે. તું, બબુ અને હું ને મામા અને જયેશ. હા, પણ યશવી દીદી કરે ના એ પાડે કે ના મારે નહીં આવું કે. પૂછી જવું બરાબર. તો યશવી દીદી આ તો યશવી દીદીને લઈ જઈએ. આપણે ગાડી આખી ખાલી અને ખોટું ટાઈમની ઇસ્ત્રી કરવાની સ્ટાઈલ. ચમ તો દુઃખ જ ને દાડા બેઠું એટલે કહીએ ઓછું પેટ વધારે. બતાવજો પેટ. અંદર દબાઈ દીધું. ચેવી ઇસ્ત્રી કરો છો બેઠા. તો ફ્રેન્ડ્સ, 4 વાગ્યાનો ટાઈમ નક્કી કર્યો તો અહીંયા 4:30 થવા આવ્યા છે. અને અમે તૈયાર પણ થઈ ગયા છીએ. તો મેં આ સાડી પહેરી છે. ના છૂટકી આ સાડી પહેરી પડી. પેલાનો બ્લાઉઝ મને થયો જ નહીં. અને મારો ખુશ પણ જો કેવો મસ્ત તૈયાર થઈ ગયો. બ્લેક પેન્ટ ને સોરી બ્લેક શર્ટ ને બ્લેક સ્માર્ટ. મારો છોકરો હાથમાં ઘડિયાળ પહેરી. અને હવે હું પણ રેડી થઈ ગઈ છું. ને હવે અમે જઈશું. તો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. કમ્પ્લીટ લાગે ને બરાબર ને? ચાલ ચાલે એવું જ છે આમ તો. બબુ તો ચશ્મા તે લીધા? અને મારા કેતન કુમાર જેવા આગળ આવા પાછા મન ના બતાવ્યો કે જોઈ લો આ મારા ફૂલ કેતન કુમાર. બે બાપ દીકરો મસ્ત લાગો બંને. બસ તો અમે રેડી થઈ ગયા છે. મારું પર્સ પણ રેડી થઈ ગયું છે. પાણી બધું કમ્પ્લીટ. ગાડીવાળા પણ રેડી છે. તો ફ્રેન્ડ્સ, મેં ઘરે લોક મારી દીધું છે. અને હવે અમે નીકળીએ છીએ. ખુશ પણ રેડી અને કેતન તો પહોંચીએ ગયા. હા, એક તો ઓઇલ લગાવ્યું. તો હવે અમે જઈએ છીએ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે લોકો મેરેજમાં પહોંચી ગયા છીએ. આર્ય મંડપ. આર્યા મમ્મી, મારી જેઠાણી. અહીંયા મામેરું વધારવાનું ચાલુ થઈ ગયું છે. આ મારા માસી સાસુની છોકરી છે. માસી સાસુ તો સ્વર્ગવાસ થઈ
ખુશને ચાંદલો કરે કર્તવ્ય દીદી કોઈથી વચ્ચેથી જજો દીદી મમ્મી તમે હેડો પેલા એ મૂકો ત્યાં સાઈડ માસીની યાદ આવે છે એટલે રોજ તો ગાઈઝ હવે અમે જમવા જઈએ છીએ અમે બધા જમવા ઊભા થયા છીએ આ પહેલા લીધા બસ હા ના ચપ્પલ તો હું કાઢી નાઈ ઓવરની મેં હોય જ કાઢ્યા ગાઈઝ હવે અમે જમવા જઈએ છીએ અમારા ખુશને તો મજા પડી ગઈ ગાઈઝ જમવાનું લઈને બેસી ગયા मैंने पेલું બધું તો કાઢી નાખ્યું અરે મસ્ત એકદમ વિડિયો મારો મસ્ત બાબુ મારા મસ્ત બાબુ નાકના ભૂંગળા દેખાય સુખનો સમય હતો આવો સુખનો સમય આવ્યો મહેનત કરી ના પડી પરિસ્થિતિ ખરાબ હતી જે સુખ આવ્યું નાની મંડી શું થાય માયરું ભરાવાનું ચાલુ થઈ ગયું છે ને અહીંયા માયરા ભરા બી ગયા બધા તહેવાર છે હવે કાલ વિડીયો આવી જશે પેલા વળી ઊંધા તો હવે માયરું ભરાઈ ગઈ વ્યવહાર જે આપવાનો હતો આપી ગયો અને હવે ચાલલા કરે છે અહીંયા ગેરેજ કરીએ એટલે કાર વોશિંગ કરો તમે ઘર હતું ભાઈ ગેરેજ કરો બરાબર તો ગાઈઝ આ મારા માસીનું ઘર છે પહેલી વાર હું તો ઘર જોવાય નાના છોકરાનું અમે તો જોયા પેલા આ મોટા કર્તવ્ય હતો મેં તમને પહેલી વાર જોયા મેં તમને પહેલી વાર જોયા
આ બિપિનભાઈ અને આ છે કિચન. ઘર તો મસ્ત હો લા, ઘર તો સરસ હા મજામાં. અને આ પાછળ સંડાસ બાથરૂમ ના નહીં આવું પાછળ તો મસ્ત કર્યું હો ઘર તો. આ મારા માસી છે. તો ગાઈસ ઘડિયાળમાં 12 વાગી ગયા છે અને હજી રાસ ગરબા ચાલુ નથી થયા અને અમે અહીંયા બધા ડિસ્કસ કરી રહ્યા કે ભાઈ ઘરે જઈએ ના જઈએ. નહીં દેખાય. તો ગાઈસ અહીંયા ગરબા ચાલી રહ્યા હજી ને હવે અમે જઈએ છીએ ઘરે. ફ્રેન્ડ્સ અહીંયા ઘડિયાળમાં વાગ્યા 4:30. અમે સવારના 4:30 વાગે ઘરે આવ્યા છીએ અને હવે હું વિડીયોને એડ કરું છું. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.